હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ટેક્સ્ટ બુકની અંદર એક બીજો પાઠ આગળ લઈએ છીએ. ટેક્સ્ટ બુકની અંદર આપણા લેસનનું નામ છે ધ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે અનુકૂળતા, બરાબર છે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 38 ઉપર આ પાઠ છે. પાઠના આજે આપણે અડધો પાઠ જોઈશું. 39 પેજ ઉપરનો જે પેરેગ્રાફ છે એક, એમાં સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ સુધી આપણે જોવાનું છે, એટલે કે મોર એવિડન્ટ સુધી આ લેક્ચરમાં હું તમને સમજાવીશ. સૌથી પહેલાં સ્ટુડન્ટ્સ, આપણે આ પાઠની થોડી સ્ટોરીને સમજીએ, જેથી તમને પાઠમાં થોડો ઇન્ટરેસ્ટ રહે, થોડી મજા આવે. એ પહેલાં હું ફરી રિમાઇન્ડર આપી દઉં તમને કે પાઠમાંથી શું પૂછાય છે. એટલે કે દરેક લાઈન જ્યારે આપણે વાંચીએ ત્યારે તમારે એને માઇન્ડમાં રાખજો. એનું કારણ છે કે આપણને પાઠમાંથી ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા પૂછાય છે. આ પાઠમાંથી પણ પૂછાય છે. શોર્ટ ક્વેશ્ચન અને શોર્ટ નોટ આ પાઠમાંથી પૂછાય છે. એટલે એ રીતે એક્ઝામની રીતે પણ પાઠ બહુ અગત્યનો છે અને ઇન્ટરેસ્ટિંગ છે. આપણે પાઠ સ્ટાર્ટ કરીએ. ધ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે અનુકૂળતા, બરાબર. પાઠનું હેડિંગ કેવી રીતનું છે, હવે સ્ટોરી કેવી રીતની છે એ થોડું સમજીએ આપણે. પાઠની અંદર આ જે આના લેખક છે, આ જે સ્ટોરી લખી છે એનું નામ છે ગુલઝાર. જે નામ બહુ ફેમસ છે, એને પિક્ચરો પણ ઘણા બનાવ્યા છે. ગુલઝારના પિક્ચર ઘણા ફેમસ પિક્ચર હોય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી માનવામાં આવે છે એને. હવે આ એક સ્ટોરી છે. ઓકે, આ સ્ટોરી કેવી રીતે છે, તો આ જે પાઠ છે ને એમાં એક રાઇટર છે, લેખક, જેણે આ પાઠનું વર્ણન કર્યું છે. એટલે જ્યાં આઈ અથવા માય શબ્દ આવે તો સમજવાનું કે એ આ પાઠના લેખક માટે છે. યસ. હવે પાઠની અંદર જે કેરેક્ટર છે એમાં મેઇન કેરેક્ટર જોઈએ તો એક કેરેક્ટર નાના, બીજું કેરેક્ટર નાનીનું છે. નાના એટલે આપણે એને મધર્સ ફાધર, મમ્મીના પપ્પા જે હોય એને આપણે નાના કહેતા હોઈએ છીએ, અને મમ્મીની જે મમ્મી હોય એને આપણે નાની કહીએ છીએ. એટલે અહીંયા નાના અને નાની વર્ડનો ઉપયોગ કર્યો છે. પાઠની અંદર ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર પણ કહેલું છે. ફાધરની સાથે નાના વર્ડ એમને એસોસિએટ કર્યો છે, કારણ કે ગ્રાન્ડફાધર એટલે આપણે દાદા અને ગ્રાન્ડમધર એટલે દાદી, એવું આપણે જનરલી સમજતા હોઈએ છીએ. એટલે અહીંયા થોડું ક્લિયર કર્યું છે કે ગ્રાન્ડફાધર એટલે અહીંયા નાનાના અર્થમાં વાત કરી છે, ગ્રાન્ડમધર એટલે નાનીના અર્થમાં વાત કરી છે. ઓકે, પાઠની અંદર શું છે એ સમજીએ. નાના એટલે કોના નાના? તો આ જે લેખક જે છે, જેને પાઠનું વર્ણન કર્યું છે એના નાના. નાની એટલે લેખકના નાનીની વાત છે. નાનાની ઉંમર 85 વર્ષની અત્યારે છે, અને નાના અને નાની 50 વર્ષથી પણ વધારે એમના લગ્ન જીવનને થઈ ગયું છે. હવે શું સ્ટોરી છે એ વાત કરીએ. સ્ટોરીમાં એવું છે કે નાના અને નાનીની એક છોકરી છે, ડોટર, અને એમની એ જે છોકરી હતી એના હસબન્ડે સેકન્ડ મેરેજ કરી લીધા. એની છોકરી હતી છતાં બી એણે સેકન્ડ મેરેજ કરી અને બીજી વાઈફને એ પોતાના જોડે લઈ આવ્યો. એની દીકરીને 2 છોકરા પણ હતા. એટલે નાની જે છે એ ત્યાં ગઈ અને એમ કહે છે કે હું મારા આ બંને બાળકોને એની જે સાવકી મમ્મી છે, સ્ટેપ મધર, એના હાથે અહીંયા માર ખાવા માટે હું એમને અહીંયા નહીં રહેવા દઉં. એટલે નાની જે છે આ બંને બાળકોને પોતાના જોડે લઈને આવે છે. એટલે કે લેખક જે છે એ વર્ષોથી, નાનપણથી નાના નાનીની જોડે જ રહેતા હતા. એ નાના નાનીની જોડે રહેતા હતા. એની મમ્મી જે છે, એટલે કે એમની દીકરી જે છે આ રહી, એ પણ 2 છોકરાઓની સાથે એના મમ્મી પપ્પાના જોડે રહેતી હતી, જેના કારણે આ બાબત નાનાને નથી ગમી. એમને એ નહોતું ગમ્યું કે એમની છોકરી પોતાના બાળકોને લઈ અને એ અહીંયા રહે, એવું એમને નહોતું ગમતું. એટલે નાના જે છે ને એ એમની છોકરી જોડે વાત નહોતા કરતા. અને આ બાબત
નાનીને નથી ગમતી. એ નાનાને કહેતા કે તમે અત્યારે તમારી છોકરી જોડે તમે વાત નથી કરતા, પણ જ્યારે હું મરી જઈશ પછી તો તમારે એમની જોડે વાત કરવી જ પડશે. પછી તમે શું કરશો? જો તમે વાત નહીં કરો તો શું કરશો? તમે અગાસીમાં બહાર એકલા તડકામાં બેસી રહેજો પછી તમારે વાત ના કરવી હોય તો. એટલે નાનીને એવો જવાબ આપતા કે જો હું ઉંમરમાં તારા કરતાં મોટો છું, એટલે મૃત્યુ પામીશ તો હું પહેલાં મૃત્યુ પામીશ તારા કરતાં, એટલે મારે એ દિવસો જોવાના નહીં આવે. આવું એ નાનીને કહેતા. પણ એવું બન્યું કે નાના કરતાં નાની જે છે એ પહેલાં જ ગુજરી ગયા, એ પહેલાં મરી ગયા. નાનાને હવે એકલવાયું જીવન લાગતું હતું, કારણ કે 50 વર્ષ કરતાં બી વધારે એ લોકો લગ્ન જીવનમાં પોતે જોડે રહ્યા હતા. અને એ 50 વર્ષના સમયમાં એવો એક પણ દિવસ નહીં હોય કે જ્યારે નાના અને નાની ઝઘડ્યા નહોતા. એ લોકો વચ્ચે નાની નાની બાબતમાં ખૂબ ઝઘડા થતા અને આવી જ રીતે એમનું જીવન પસાર થયું હતું. પણ હવે નાનીના મૃત્યુ પછી નાનાને જીવન એકલવાયું લાગતું હતું અને એની માનસિક અસર નાના ઉપર થઈ. ડૉક્ટર જ્યારે નાનાને ચેક કરે છે ત્યારે ડૉક્ટર એવું કહે છે કે નાનાને માનસિક રોગ થઈ ગયો હતો. એ ડબલ લાઈફ જીવતા હતા. પર્સનાલિટી ડિસઓર્ડર, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરની એમને બીમારી થઈ ગઈ અને એના કારણે એ ડબલ લાઈફ જીવતા હતા. ડબલ લાઈફનો મતલબ એવું થાય કે એ પોતાને નાની સમજી લેતા કેટલીક વાર અને પોતે નાની જેવું વર્તન કરવા લાગતા. તો એ ઇન્સિડન્ટ જે છે એ હું પાર્ટ 2માં હું તમને કેવી રીતે વર્તન કરતા હતા એ હું તમને એમાં સમજાવીશ. પણ અત્યારે જે ભાગ જોવાનો છે એમાં મેં જે તમને સ્ટોરી કીધી એ એટલો ભાગ આજે આપણે જોવાનો છે. કેટલાક શબ્દો છે જેના અર્થ મેં અહીંયા લખ્યા છે, બરાબર છે. જેમ જેમ હું વાંચીશ અને શબ્દ આવશે તેમ તેમ અહીંયાથી લખેલા શબ્દોને તમે પણ જોઈ શકો છો, બરાબર છે. તો આપણે જે છે એ લેસન સ્ટાર્ટ કરવાનો છે. તમે લોકો પેજ નંબર 38 ઉપર જતા રહો અને ત્યાં ગાડી આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. અહીંયા આખું જે વર્ણન કરે છે એ વર્ણન કોણ કરી રહ્યું છે? આ રાઇટર કરે છે. એટલે કે આજે એમની છોકરીના જે 2 છોકરા હતા એમાંથી એક છોકરાએ આ પાઠ લખીને એનું વર્ણન કરે છે એવી રીતે છે. એ શું કહે છે? ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ. ફ્યુનરલનો મતલબ થાય છે અંતિમ સંસ્કાર. ઓફ અવર ગ્રાન્ડમધર, અવર નાની. અમારી નાનીના અંતિમ સંસ્કારમાં અમે અમારા નાનાને નહોતા લઈ ગયા. અમે અમારા નાનાને ના લઈ ગયા એ કદાચ અમારી બહુ મોટી એક ભૂલ હતી, બરાબર છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે લેખકના મત પ્રમાણે કઈ મોટી ભૂલ હતી, શું હતી? તો કહે છે કે નાનીના અંતિમ સંસ્કારમાં નાનાને ના લઈ ગયા, ઘરે જે મૂકીને ગયા, એ કદાચ કે અમારી બહુ મોટી એક ભૂલ થઈ ગઈ હતી. ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. નાના શું બોલે? ગો ટેક હર અવે, whisper into her ears. whisper એટલે કાનમાં કહેવું, ધીમેથી કહેવું, કાનમાં બોલવું. નાના એમ કહે છે કે જાઓ, લઈ જાઓ, હવે આને લઈ જાઓ અહીંયાથી. અને જાણે એને કાનમાં કહેતા હોય કે હું પણ તારી પાછળ, હું પણ હવે આવું જ છું. નોટ ફાર બિહાઇન્ડ એટલે કે મારે બી તારી પાછળ આવવાનું જ છે, હવે બહુ વધારે સમય રહ્યો નથી, હું બી આવું જ છું. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. અને નાના કહે છે કે કહો એને, જાઓ કહી દો એને કે આપણે ફરી મળીશું. આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. હું
એને કહી દો કે હું એને ફરી મળીશ. મૃત્યુ પછીની જે દુનિયા છે ને ત્યાં ફરી મળીશું. જાઓ એને કહી દો. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર ઓવર અવર શોલ્ડર્સ. દુઃખી થઈને અમે નાનીની જે ઠાઠડી હતી, બાયર એટલે ઠાઠડી, એમની ઠાઠડીને દુઃખી હૃદય અમે અમારા ખભે ઊંચકી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. મેં છેલ્લી વાર એકવાર આમ ઠાઠડી ઊંચકી અને પછી એકવાર જોયું કે નાનાનું શું રિએક્શન છે. તો એકવાર મેં ખાલી પાછળ વળીને જોયું તો નાના બાલ્કનીએ ઊભેલા હતા અને પછી એ અંદર જતા રહ્યા. દરવાજો એમણે અંદરથી બંધ કરી દીધો. He had lived with Nani for over half a century. ઓવર હાફ અ સેન્ચુરી એટલે 50 વર્ષ કરતાં પણ વધારે. 50 વર્ષ કરતાં પણ વધારે સમય નાના ને નાની લગ્ન બાદ જોડે રહ્યા હતા. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. રેડિયન્ટ એટલે ખુશખુશાલ ચહેરો. અને આ 50 વર્ષોમાં દરરોજ સવારે નાના નાનીનો ખુશખુશાલ ચહેરો જોતા. He must have been what about 85, and yet he would find something to grumble at everything Nani did. નાનાની ઉંમર 85 વર્ષની છે, બરાબર છે. ગ્રમ્બલ વર્ડ એક આવ્યો. ગ્રમ્બલનો વર્ડ મતલબ થાય છે વઢવું, ઝઘડવું. 85 વર્ષની એમની ઉંમર હતી પણ હજી પણ એ લોકો yet he would find something to grumble at everything Nani did. અને હજી એ જાણે નાની કોઈ બી કામ કરે, કંઈ બી કર્યું હોય તો ચોક્કસ નાનાને એમની જોડે કોઈ ને કોઈ વાંક કાઢીને ઝઘડવા, વઢવા એમને જોઈતું. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. અને એ લોકો એવી રીતે દલીલ કરતા એકબીજા સાથે, એવી રીતે ઝઘડતા જાણે કે એમના લગ્ન હજી હમણાં જ થયા હોય અને હજી એ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હોય. બસ એવી જ રીતે એ એકબીજા જોડે દલીલો કરતા. એટ ટાઈમ્સ અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ. ઘણીવાર તો એવું બનતું કે ઝઘડા પછી એકદમ લાંબી શાંતિ થઈ જતી, એટલે કે ઘણા સમય સુધી એકબીજા જોડે વાતો ના કરે. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. અને ઘણીવાર તો દલીલ એટલી ચાલતી કે પછી દલીલ પછી એકબીજા જોડે એ લોકો બોલે નહીં. ઘણા દિવસો સુધી એકબીજા જોડે વાત ના કરે. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન એટલે દખલ કરવી. એટલે અમે આ લોકો લાંબા સમય સુધી નાની વાત ના કરતા હોય એટલે છોકરાઓ એ બંનેની વચ્ચે સુલેહ કરાવવાનો ટ્રાય કરે, એકબીજાને બોલે એવું એ દખલ કરે એમ. ઓલ નાના વુડ ક્વિપ. અને એ વખતે નાના જે છે એ બોલતા. શું બોલતા? ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ. આવું થાય છોકરા, આવું થાય. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. એકબીજા જોડે અનુકૂળ થવામાં સમય તો થાય ને. એવો નાના ટોન્ટ મારતા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. અને નાના જ્યારે આવી ટોન્ટમાં વાત કરે ને અમને સાંભળવું બહુ મજા આવતી. મધર વુડ ઓલવેઝ રિપ્રાઇવ્ડ અસ. રિપ્રાઇવ્ડ એટલે ઠપકો આપવો. અને મારી મમ્મી એટલે આ જે લેખક છે એની મમ્મી એટલે નાનીની છોકરી એમ અમને આ બાબતમાં બહુ ઠપકો આપતી. નાના ટોન્ટમાં બોલે એટલે અમે હસતા. અમે હસીએ એટલે મારી મમ્મી જે છે એ અમને ઠપકો આપતી. શું કહેતી? યુ પીપલ પ્રોવોક હિમ. પ્રોવોક એટલે ઉશ્કેરવું, કે તમે લોકો નાનાને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. અને મારી મમ્મીને આ બધો ગુસ્સો સહન કરવો પડે છે. હર મધર મીન્સ અવર નાની. એટલે એની મમ્મી એટલે અમારી નાનીની એ વાત કરતા હતા. એન્ડ નાની વુડ whoosh out a few words together from her toothless mouth. નાનીના બોખા મોઢામાંથી એ જ્યારે શબ્દો બોલતા ત્યારે કેટલાક શબ્દો તો કપાઈ જતા, સ્પષ્ટ સંભળાય બી નહીં, whoosh out એમ. અને એ શું બોલતી?
Be grateful that I gave you 2 grandsons. Now for the love of God just shut up. આભાર માનો કે મેં તમને 2 પૌત્રો આપ્યા છે, ભગવાન ખાતર હવે ચૂપ મરો. આવું એ નાની બોલતી, બરોબર છે. આના જે શબ્દો છે એમાં તમને શોર્ટ ક્વેશ્ચન આવે છે, બરોબર છે, કે શું નાનાને આ લોકો નાનીને અંતિમ સંસ્કારમાં લઈ ગયા હતા? તો અંતિમ સંસ્કારમાં એ નહોતા લઈ ગયા. બીજો પ્રશ્ન એ આવે છે કે લેખકે જ્યારે ઠાઠડી ઊંચી કરી અને ઉપર તરફ જોયું ત્યારે નાના શું કરતા હતા? તો નાના બાલ્કનીમાં બહાર ઊભેલા હતા અને પછી એ અંદર જઈ અને દરવાજો એ અંદરથી એમને બંધ કરી દીધો, બરાબર છે. પછી નાનીનો ચહેરો કેવો હતો? તો નાનીનો ચહેરો ખુશખુશાલ રહેતો હતો, રેડિયન્ટ ફેસ હતો, બરાબર છે. નાનાની ઉંમર કેટલી હતી? તો નાનાની ઉંમર 85 વર્ષની હતી. નાના અને નાની એકબીજા જોડે કેટલા સમયથી રહેતા હતા? તો નાના અને નાની એકબીજા સાથે 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી રહેતા હતા, બરાબર છે. અને અહીંયા એ રીતે વાત થઈ છે. યસ. હવે આગળ જોઈએ આપણે. માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ એજ. હવે સ્ટોરી કહે છે જે મેં તમને કહી એ. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેસિબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. હું અને મારો ભાઈ બહુ કાચી ઉંમરના હતા, બહુ નાસમજ ઉંમરના હતા ત્યારે મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. એ પોતાની નવી પત્નીની જોડે બહુ ગર્વથી, બહુ ઘમંડથી એ ઘરમાં આવતા. મધર વોઝ અ હેલ્પલેસ. મારી મમ્મી એ વખતે નિસહાય હતી, ખાલી એને જોયા જ કરવાનું, એ સિવાય કંઈ બોલી નથી શકતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ, બટ નાની ફોટ વિથ હર એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ સેઇંગ, You want to rot here? Do so. But I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. My mother was helpless. મમ્મી નિસહાય હતી. There was nothing she could do about it. આમાં એના વિરોધમાં એ કંઈ કરી શકે એમ હતી નહીં. બટ નાની ફોટ વિથ હર. પણ મારી નાની એ મારા મમ્મી જોડે ઝઘડી. એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ. સ્કૂપ એટલે હૂંફ આપવા માટે ભેટવું. અમને બંને ભાઈઓને મારી નાનીએ એકદમ ભેટી લીધા અને એ શું કહે છે? બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ, અને પોતાની જોડે ઘરે લઈ આવી. શું બોલીએ? યુ વોન્ટ ટુ રોટ હિયર? ડુ સો. નાની એની છોકરીને કહે છે કે તારે અહીંયા સડવું હોય તો એકલી સડ તું અહીંયા, બટ પણ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન stay here to get thrashed by their stepmother. Stepmother એટલે સાવકી મમ્મી. એમ કહે છે કે તારે અહીંયા સડવું હોય તો સડ, પણ હું આ 2 બાળકોને એની સાવકી મમ્મીના હાથે ટીપાવવા માટે, માર ખાવા અહીંયા હું મૂકીને જઈશ નહીં. એટલે નાની આ બંને બાળકોને પોતાની જોડે એમના ઘરે લઈ ગઈ. ઇફ એનીવન ગોટ હર વિથ નાના, ઇટ વોઝ નાની. નાનાને જો કોઈ કહી શકે એમ હોય મોઢા પર તો એ માત્ર નાની જ હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. એ એમને મોં પર જે હોય એ કહી દેતા. યુ વિલ રિગ્રેટ. રિગ્રેટ એટલે પછતાવું. ઇટ ધ ડે આઈ ડાઈ. એ શું કહે છે કે જ્યારે હું મરીશ ને એ દિવસે તમે બહુ પછતાશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન. તમે આ 2 બાળકોની માતા એટલે કે નાના એમની છોકરી જોડે વાત નતા કરતા, કે તમે આ 2 બાળકોની માતાની જોડે વાત નથી કરતા, તમે પછતાશો જ્યારે હું મરીશ ત્યારે. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. એ લોકો બી તમારી જોડે એ વખતે વાત નહીં કરે. યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ. પછી બેસી રહેજો કે એકલા એકલા બાલ્કનીમાં તડકે એકલા વિચારો કરતાં કરતાં બેસી રહેજો, કારણ કે આ લોકો બી એ વખતે તો તમારી જોડે કોઈ વાત નહીં કરે.
નાના વુડ સે બેરલી ઓડિબલ, એકદમ ધીમા અવાજે, સંભળાય નહીં એવા અવાજે નાના બોલ્યા. આઈ એમ ઓલ્ડર ધેન યુ, હું તારા કરતાં ઉંમરમાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. તું ખાલી જો કોણ વહેલા મરે છે, તું કે હું. She would simply say, yes, you will see, just watch. એટલે નાની સામે જવાબ આપતા કે આ જોઈ લેજો કોણ વહેલા મરે છે, જોઈ લેજો. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને ખરેખર એવું જ થયું કે નાની જે છે એ પહેલાં મરી ગયા. અહીંયા તમને ખરા ખોટામાં પૂછાય આપણે ટ્રુ ફોલ્સમાં, નાનીની જગ્યાએ નાના કરી દે કે નાના રિયલી ડીડ લીવ બિફોર હર, ઊંધું આપી દે તો એ ફોલ્સ આવે. બરાબર છે કે કોણ વહેલા મર્યું, કોણ વહેલા ગુજરી ગયું, તો પહેલાં નાની ગુજરી ગયા. બરાબર છે. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. નાનીના મૃત્યુ પછી એકદમ ચીડિયો સ્વભાવ થઈ ગયો. નાની નાની વાતોમાં ગુસ્સો કરતા અને જાણે એમને જીવવાનો ઉત્સાહ ગુમાવી બેઠા હોય એવું એમને લાગતું. He would push, for a few days he took out his anger on his food. થોડા દિવસ તો એમણે પોતાનો ગુસ્સો ખાવા ઉપર કાઢ્યો. He would push away his plate and say, tell her I don't want to eat. જમવાની થાળીને એ ધકેલી દેતા અને કહેતા, જાઓ એને કહી દો મારે નથી ખાવું, મને ભૂખ નથી. He imprisoned himself in the bedroom. Imprisoned એટલે પૂરી રાખવું. આખો દિવસ એ એમના બેડરૂમમાં જ બેઠેલા રહેતા, બહાર નીકળે જ નહીં. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ રિવેબલ ફોર નાના, બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. નાના એ જે રૂમ હતો એમાંથી નાનીની કેટલીક વસ્તુઓ અમે રૂમમાંથી કાઢી નાખી, રૂમ થોડો જગ્યાવાળો થાય એ માટે. પણ નાનાએ નાનીનો જે ખાટલો હતો એ અમને રૂમની બહાર લઈ જવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલો કોરસ વોઇસ હી સેડ, લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. હોલો કોરસ વોઇસ, હોલો કોરસ વોઇસ એટલે તરણાઈ ગયેલો કર્કશ અવાજમાં એ બોલ્યા કે ખાટલો તો રહેવા દો, નહીંતર ક્યાં જઈને એ ઊંઘશે, એવું એમને એ બોલ્યા. The day we had to take Nani's ashes away from immersion, that day two Nana stayed locked in the room. જે દિવસે નાનીની અસ્થિઓ અમારે વિસર્જન કરવા જવાનું હતું ત્યારે પણ નાના પોતાના રૂમની બહાર ના આવ્યા. એસિસ એટલે અસ્થિઓ અને ઇમર્ઝન એટલે વિસર્જન કરવું. બરાબર, અહીંયા લખેલા જ હશે ક્યાં બસ, અને વિસર્જન. બરાબર, પણ એ દિવસે પણ નાના પોતાના રૂમની બહાર આવ્યા નહીં. વેન આઈ વેન્ટ ઇન, હું જ્યારે રૂમમાં ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. મેં જોયું કે નાના જે છે એ નાનીનો જે ખાટલો હતો એના ઉપર બેઠેલા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેડ, એ ફક્ત જે કળશ હોય જેમાં અસ્થિઓ ભરેલી હતી એ કળશને અડ્યા અને શું બોલ્યા, ટેક હિમ અવે. શું છે? ટેક હિમ અવે. All my life he just kept fighting with me. નાનીના ખાટલા પર એ બેઠેલા હતા અને જાણે નાની બોલતા હોય એવી રીતે કળશ નડે શું બોલ્યા, આને અહીંયાથી લઈ જાઓ. આખી જિંદગી એણે મને હેરાન કરી છે, મને હેરાન કરી છે, એટલે કે એ હવે જાણે પોતે નાની હોય એવી રીતે એ બોલે છે કે જાઓ આને લઈ જાઓ. આખી જિંદગી એણે મને હેરાન કરી છે, આખી જિંદગી મને મારી સાથે ઝઘડ્યા જ છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ જે બદલાવ હતો, નાનાનો નાની થવાનો જે બદલાવ હતો એકદમ ધીમો હતો, એકદમ મામૂલી હતો. અમે એના ઉપર બહુ ધ્યાન પણ ના આપતા. આઈ ડીડ નોટ પે મચ હીડ, HEED, હીડ એટલે ધ્યાન આપવું, ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પણ ધીમે ધીમે એ બદલાવ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો. શરૂઆતમાં અમે આ વસ્તુ પર ધ્યાન ના આપ્યું, પણ ધીમે ધીમે આ બદલાવ જે છે ને એ એકદમ સ્પષ્ટ રીતે હવે દેખાવા લાગતો હતો. બરાબર છે, હું આટલે સુધી રાખું છું અને પાર્ટ 2ની અંદર આપણે પાઠ પૂરો કરીશું. આની અંદર ઘણા શોર્ટ ક્વેશ્ચન છે,
પણ શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા પણ આગળ કરીશું. બરાબર છે? થેન્ક યુ.